ભાઈ દરેક લોકોને ખબર છે કે ખાણીપીણીનો ધંધો કરાય. હવે તમને એવું થાય કે આ બધું આપણને બનાવતા તો આવડતું નથી, આ બધું મેનેજમેન્ટ કરતા આવડતું નથી. અત્યારે અમદાવાદમાં સૌથી વધારે વાયરલ અને સૌથી વધારે ધંધો ચાલે એવું હોય તો ભાઈ કયું કહી દો બધા? ધ ડાબા ગર્લ આવી જ જાઓ બસ ખાવા. હા ભાઈ, અત્યારે 3 તો ફ્રેન્ચાઇઝી ફાઇનલ થઈ ગઈ છે. પહેલી થઈ ગઈ છે આપણી કલોલ થઈ ગઈ છે, પહેલી, બીજી છે આપણી બરોડામાં ખુલી રહી છે, બરાબર. ત્રીજું આઉટલેટ આપણું પાલનપુરમાં ખુલી રહ્યું છે માર્ચ મહિનામાં. તો આ બધું અમને તો આવડતું નથી, મેનેજમેન્ટ કરતા નથી આવડતું, બનાવતા નથી આવડતું, તો શું કરવાનું ભાઈ? ટોટલ સપોર્ટ કમલેશભાઈ આપણે આપવાના દઈએ. રિબીન આખા ખાલી અમે રિબીન જ કાપવાની? રિબીન જ કાપવાની. બધું જ સ્ટાફ થી બધું માંડીને સ્ટાફથી લઈને સ્ટાફ ભાગી જાય, શું કરવાનું? બધી જવાબદારી સાહેબ અમારી. ક્યાંય નહીં જાય કોઈ? ટોટલી તમારે ઢાબા ખોલવું છે નાના સેટઅપમાં કે મોટા ફૂલ ફ્લેજ રેસ્ટોરન્ટમાં જવું છે, બરાબર. બંને સેટઅપ આપણી જોડે તો available. પૈસા બહુ વધારે લેશો ને ભાઈ? ના, સૌથી ઓછા ભાવમાં. સૌથી ઓછા ભાવ. આખા જો ઇન્ડિયામાં તમે ફરી કહો છો લો. કમ્પેર લોકો કરીને આવશે. આખા ઇન્ડિયામાં ફરી લો, આપણાથી સસ્તી ફ્રેન્ચાઇઝ કોઈ પંજાબી સેગમેન્ટમાં નોર્થ ઇન્ડિયન ફૂડમાં કોઈ આપતું હોય તો આપણા સિવાય બીજું કોઈ તો નથી. ભાઈ તમારે જો બિઝનેસ કરવો હોય તો મને તો ખરેખર ઈચ્છા થઈ ગઈ છે કે ભાઈ તમારે કરવો જોઈએ. અને જો વધારે માહિતી જોઈએ તો સ્ક્રીન ઉપર આપણે ફોન કરજો, બધી માહિતી મળશે. પણ ફ્રેન્ચાઇઝી લેતા પહેલા એટલું કહીશ કે તમે અહીં ખાવા આવી જાજો, તમે એમ કહેશો કે ફ્રેન્ચાઇઝી બુક કરવા આવી. ઓકે, એડ્રેસ છે ઓલિવ ગ્રીનની બાજુમાં કંપની આઉટલેટ, આપણું માણેક ચોક ફૂડ કોર્ટમાં ધ ડાબા ગર્લ. આખું ફેમિલી આવો ખાવા માટે રિયલમાં ફ્રેન્ચાઇઝી લેવા જેવી, કમાવાની ઉત્તમ તક છે. પછી કહેતા નહીં કે અમે રહી ગયા.